અને ભક્તિ તો માગે, કોઈ પણ એવું હોય ભક્તિ માગશે. તમારી ખોડિયાલ હોય તો ભક્તિ માગશે, તમારી ચાઉંડ હોય તો ભક્તિ માગશે, તમારી સધી હોય તો ભક્તિ માગશે, તમારી કાળકા હોય તો ભક્તિ માગશે, તમારી એક નાની અમથી એક ઘરમાં કોઈ શિકોતર માતાનો દીવો થતો હોય એ ભક્તિ તો માગશે ને. ભક્તિ વગર કોઈ આશીર્વાદ આપતો. આજે માણસ આવે ને કે માતાજી તમે આશીર્વાદ આપો, તો હું આશીર્વાદ તો આલું છું ને, શ્રાપ તો અલાય નહીં. શ્રાપ અલાય? અને એમ કહેવાય કે જ્યાં હું તને આશીર્વાદ ના આપો, આશીર્વાદ તો આલું જ છું, પણ તમારે વિશેષ આશીર્વાદ લેવા હોય ને તો વિશેષ ભજન કરજો. તમારી કુળદેવીનું મેલડી છું. મેં એવું નથી કીધું કે મારું ભજન કરજો, મારી ભક્તિ કરજો, મારા દીવા કરજો. તમારી માં પહેલા. કારણ મારી ખોડિયાલના રામસાવ રાજપરાની ખોડિયાલ બોલું છું કે દરેકની બનું. હું દરેકની બની ને, દરેકની બની ને. કોઈ ચાવણ પૂજતો હોય તો એની ચાવણ બનવું છું. મેલડીના તો આશિકના દીવાના થયા છે દુનિયામાં. કારણ કે દુનિયામાં ખબર છે કે કોઈ ના કરે એ મેલડી કરે, કોઈ ના બનાવે એ મેલડી બનાવે, કોઈ નિયાલ એ અમરતી મેલડી આલ છે.